અમે આવી ગયા સોફામાં ઘડીક બેહવા કાર હવે તું અમને યાદ કરી કે નહીં દેહમાં જઈને નહીં કઈ મને નહીં ગમે તાર વગર તો શું કરશું આપણે મને નહીં ગમે હું આર્યન હા તો ચાલો આપણે જો હવે ડ્રાઈવની સીટ ઉપર બેસી ગયા છે અને જવાનું છે આપણે ગાંધીગીરમાં બસ લઈને તો કોને આવું છે મારી સાથે બસમાં આવું છે આ રૂપા અરવિંદ બ્લોગ જેણે સુરતમાં આજે નવું ઓપનિંગ કર્યું છે દુકાનનું એની અંદર છે જોવા એની શોપ છે આજે ઉદ્ઘાટન થઈ ગયું છે કઈ ને આવી જાજો ખરીદી કરવા રૂપાબેનની ત્યાં હાલો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં લેશો તો હું તો વાળ કટિંગ છે ને રેડી થઈ ગયો છું અને છે ને હવે હું 2 મહિના સુધી વિડીયોમાં નહીં આવું આ છેલ્લો દિવસ છે કેમ કે મારે આ દેહમાં જવાનું છે ને મારા બોરિયા બિસ્તરા ભરાય છે તો મારા બોરિયા બિસ્તરા અહીંયા ભરાય છે હા તો હું અમારા આર્યનભાઈ કે દિવસના અમારો મગજ ખાતા હતા વેકેશન પડ્યું ને તે દુનું એ મારા દેહમાં જાવું તો ફાઇનલ આજ અમારા આર્યનભાઈને છે ને તાત્કાલિક નક્કી થઈ ગયું છે દેહમાં જવાનું તો પછી તો ફટાફટ અમે કામેથી આવ્યા અને પહેલાં તો અમે બેગ ભરવાનું તે રેડી કર્યું છે કેમ કે આર્યનને ત્યાં કપડાં તો પહેરવા જોઈશે જ તે પાછો ઘણું રોકા છે કાં 1.5 મહિનો જેવું કાં હા તો છે ને હું જો આર્યનનો બેગ ભરું છું અને આર્યનભાઈને જવું છે એના બા દાદા પાસે વેકેશન કરવા આર્યન મને આવું લઈ જા ને તો હાલો તૈયાર થઈ જાવ હાસી વાત હાસી જો મારો થેલો ભરેલો પડ્યો હાલો બધા હાલો તમારે આવું દેવું નહીં બાદલો નહીં કે છે તેલ વટન મારા ભૂકા નહીં થઈ હા એ વાત છે અમારા દેહમાં છે ને તલ વાઢ્યા છે તો આર્યનભાઈ જાય છે કે મારે વેકેશન તો દેહમાં જ કરવું છે કાર્ય તો આર્યનભાઈ ખાવું છે ભૂખ લાગી છે હા તો છે ને પેલા આપણે ઠેલો પેક કરી નાખવી પછી ખાઈ લઈએ તો ફેમિલી આપણે જમવામાં છે કાંદાનું શાક બનાવી નાખ્યું બોલો અને સાજીદ જો અહીંયા કોબી અને ટમેટાનું સલાડ બનાવે છે અમારા આર્યનભાઈ તો હરખમાં છે હવે ખાવાનું જો એકદમ 180ની સ્પીડમાં હાલે હો આમ જો કેમ ખબર દેહમાં જવાનો હરખ જુઓ મેં એને કીધું છે તારે દેહમાં જવું હોય તો આખી ભાખરી ખાવાની કાં વહી જાય આખી ભાખરી હે ખૂટી જાય જો આ દેહમાં જવાનો હરખ હો સાજીદ નકર કોઈ દી ખાય આખી ભાખરી આ છે ને એક તમિલ ભાષામાં છે એ છે ને રસોઈના જ વિડીયો બનાવે તો હમણાં એ વિડીયાની વાહે છે ને આ બે બાપ દીકરો પડી ગયા છે તો થોડી ભાષા એને આવડી ગઈ છે કા એ તો માઇન્ડ કેવું બોલે હું તો કાંઈ સમજુ જ નહીં અને તમે લોકો આના વિડીયો જોતા હોય ને હું બોલે છે એ તમને સમજાય છે કે નહીં કોમેન્ટ કરજો જો ફેમિલી આરુને આ દેહમાં જવાનું છે ને તે આનું એટલા એને લીપાપોતી કરશે એટલી લીપાપોતી કરશે ને પડે ને તૈયાર તો કરવા પડે ને છોકરાને નખ કેવડા કર્યા છે પાવડા જેવા પાવડા જેવા નક્કર નહીં થશે હજી મહિનો દી ગયો છે તો જઈ આવી ગયા અમારે ગામમાં છે ને દીપડિયા પેર નો ઉરસ છે તો આર્યનભાઈ ના જશે અને આંગળી નખ કપટે હું કરવો તારી એક ને વળી નહીં ખાઈને સીધા આવી ગયા છે બાપા સીતારામ પાર્કિંગમાં જો આ બાપા સીતારામ પાર્કિંગ છે અને અમારે છે ને અમારે બહુ સેટું થઈ ગયું ને અમારું ગામ તો અમારે છે ને કેટલું થઈ જાય આર્યન કે કેટલું થાય આપણે 700 કિલોમીટર થાય અમારે એટલે છે ને અમારે વહેલા આવવું પડે એટલે અત્યારે છે ને 2:30 વાગ્યા છે અને જો અમારી બસ ઉપડવાની તૈયારી છે જો આ છે ને આ છે કઈ છે દેવકૃપા મર્સિડીઝ કાર આપણે દેહમાં થયા ત્યાં આ બસ હતી ને હે તો જો આર્યનભાઈ આવી ગયા છે લઈને અમે અને આર્યન કોની યાર જવાનો છો તું દેહમાં ભોપા કાકા એટલે કે સાજીદના કાકા છે ને અમારે બધાના કાકા એમ તો એમ કાકા ખુદ ડ્રાઈવર છે તો એને યારે અમારે મોકલવાનો છે આર્યનને અમે તો નથી જવાના પાર્કિંગે અને સાજીદ ગયા છે પાણી લેવા આર્યનને પાણી પીવું હતું ઘરેથી ભૂલી ગયા બોટલ ભરેલો પડ્યો હતો આર્યન એવું થયું ને હે તો કાંઈ નહીં હાલો આર્યનભાઈ આવજો
અને બાને ને દાદાને હારા હમાસા દઈ દેજે, અમારા તરફથી સલામ આપી દેજે હો બાને ને દાદાને. હો હું કહેશ હે એમ કહે છે કે મારી મમ્મીએ તમને લાડ બધા સલામ આપ્યા છે એમ. હો આ સાજી તો વ્યવા છે પાણી લઈને. આર્યનભાઈ પાણી પીવે છે. આર્યન અહીંનાને પૂરી કરી દેવાની. કાંઈ નહીં, આમ જો પપ્પા કાકાને કહે છે લઈ દેવો, હોટલે ઊભી રાખે ને તો. અને આ બોટલ નાખ દે ઠેલામાં. જો પૈસા વાપર આપ્યા છે. થઈ રહે એટલા કે થઈ રહે ને. હા તો આમાં તારે જે ખાવું ને હોટલે ખાઈ લેશે, પાણી લઈ લેશે. હો ને અમે આવી ગયા સોફામાં ઘડીક બેહવા. તારું હવે તું અમને યાદ કરી કે નહીં દેહમાં જઈને? નહીં કઈ મને નહીં ગમે તારું વગર તો શું કરશું આપણે? મને નહીં ગમે હો આર્યન. હા 25 તારીખનું આમાં ન કહેવાય. ફેમિલીને ખબર પડી જાય હું દેહમાં આવું છું એમ. આમાં ન કહેવાય. કા કાંઈ નહીં, હું નથી જવાનું. આર્યન ખોટું બોલે છે. ખોટું બોલશો ને? હે મજાક કરતો કા ચડી જાય. કાંઈ નહીં, હાલો આર્યનભાઈને બસે પુગાડી દીધા છે અને હવે આપણે પાછા ઘેરે આવ. જો આ 1 દેવકૃપા, આ 2, આ 3 અને આ 4. આ જે દેવકૃપા મર્સિડીઝ છે ને એમાં જવાનો છે આર્યન. જો આ છે બાપા સીતારામ પાર્કિંગ. અમારે છે ને અહીંયાથી જ બેસવાનું હોય. અને અમારે છે ને સેટું બહુ થાય કે નહીં, એટલે કે અમારે કેટલું સેટું થાય ખબર? 7-6 કિલોમીટર અમારું ગીર થાય છે. તો છે ને અમારે અત્યારે જ બેસવાનું હોય. અત્યારે 2:30 વાગ્યા છે. 2:30 વાગે છે ને ગાડી ઉપડી જશે. હમણાં તૈયારી જ છે ફૂલે ફૂલ. તો કાંઈ નહીં, જો આર્યનભાઈ છે ને આટા મારે છે. જ્યારે ઉપડશે ને ત્યારે એને બેહારીને નીકળી જઈશું અમે તે. આર્યન આ બસ જોતો ખરા. જો મારા આર્યનભાઈ કેબિનમાં બેસી ગયા છે. જો ઠેલો જો એનો ઠેલો આર્યનનો અને કેબિનમાં બેસી ગયો. જો હામુય નથી જતો. દેહમાં જવાનો હરખ છે કાંઈ? ફોન ન બહુ જોતો હોય દેહમાં જઈને. જો મારા આર્યન ડોકું કાઢે છે. જો આર્યન ટાટા. જો આર્યનભાઈ ની બસ ઉપડી ગઈ. આવજો. જો ડોકું કાઢે. આમ જો મીંદડાને જેમ ડોકું કાઢે. હે આ માસી આવજો. જો એ માસી છે ને મારા વિડીયો જોવે છે. જો જાય છે બસ. તો જો બસ ઉપડી ગઈ છે. પણ છે ને સાજીદના કાકા છે કે નહીં ડ્રાઈવર, એટલે અમારે કાંઈ ઉપાધિ છે નહીં. હેડ ઘર સુધીનો હથવારો છે. એટલે છે ને આર્યનને એકલા મોકલી દીધો છે. જો આ બસ છે દેવકૃપા મર્સિડીઝ. તો ચાલો આપણે જો હવે ડ્રાઈવની સીટ ઉપર બેસી ગયા છે અને જવાનું છે આપણે ગાંધીગીરમાં બસ લઈને. તો કોને આવવું છે મારી સાથે બસમાં આવવું છે તો ટિકિટ લખાઈ નાખજો દેવકૃપામાં. હું તમને છે ને પુગાડી દઈ. ગા પૂગો કે ન પૂગો એની ગેરંટી નહીં હો પાછી. એવું કાંઈ ન હોય. મને આવડે અને મને આવડતી હોય તો તમારે બસમાં બુકિંગ કરાવો કે ન કરાવો એ કોમેન્ટ કરજો. તો ફેમિલી જો આપણે પાર્કિંગેથી નીકળી ગયા છીએ અને સીધા આપણે ક્યાં જવાનું છે? ઘેરે નથી જવાનું. સુરતનો ફેમસ રસ પીવા જવાનું છે. શેવડીનો ઘેરીનો નહીં. તો જો આપણે ભગવતી સિસોડે આવી ગયા છીએ રસ પીવા. તમારે પીવો છે તો હાલો આવી જાઓ. મારા ખર્ચે પીવડાવીશું. પણ તમારે તાત્કાલિક અહીંયા પૂગવું પડે. આને જો ક્યાં હોય ને બરફ નાખવા આવી. અહીંયા છે ને પિયર સેવડીનો રસ હોય એટલે કે બરફ આપણે હાથે નાખી દેવાનો એમ. આમાં છે ને પાણી ન આવે, રસ જ આવે એમ. જવું ફેમિલી, આ રૂપા અરવિંદ બ્લોગ જેણે સુરતમાં આજે નવું ઓપનિંગ કર્યું છે દુકાનનું. જુઓ ભરતનગર સોસાયટીમાં છે એની દુકાનનું. તો જો આ એની દુકાન છે અને મસ્ત છે. જોકે તમે વિડીયો જોતા એટલે ખબર જ હશે. પણ અમે આ સાઈડ આવ્યા હતા ને તો મેં કીધું કટ મારી લઉં એમ. બાકી તો આપણે કંઈ ઓળખ નહીં, કંઈ વાતચીત થી ન હોય એટલે કેમ જવું ત્યાં એમ. એટલે આપણે જવાનું નથી. પછી ક્યારેક જવું જ્યારે આપણે કોન્ટેક્ટ થાય ત્યારે. તો જો રૂપા અરવિંદે જે બનાવી છે ને દુકાન આજે જ ઓપનિંગ કર્યું છે. જે બ્લોગ જોતા હશે એને ખબર હશે. તો કાંઈ નહીં, જો આ ભરતનગર, જો આ ભરતનગર છે ને ભરતનગરમાં એણે ખોલી છે. જુઓ આ શેરીની અંદર છે. જો આ એની શોપ છે. હા હા ફેમિલી, કેવો તડકો હતો બાપા.
આ ઉનાળો ન આવતો હોય સારું કાં, પણ એની જરૂર પડે હો. નથી કહેતા જીવનમાં હર એક ચીજ, હર એક વ્યક્તિ, હર એક માણસની આપણે જરૂર પડે હો. પડે ને. હું થાકી ગઈ હાવ, બોલો. હા બે જેવી ઘડી પોરો ખાઈ લઈ. અરે બાપરે, માવો લેતા આવ્યા, બોલો કેવો તડકો ને એવો માવો ખાઈ જોત ખરા. આવું તડકાનું ન ખવાય, હાડ ફેલ થઈ જાય. પડ્યું હું રહેતે કઈ નહીં ફેમિલી. જો ઘેરે આવી ગયા ને અમારું ઘર છે ને હાવ સૂનું સૂનું થઈ ગયું છે. કેમ કે આર્યનભાઈ દેહમાં વહી ગયા કે તો હમણાં 2 દી તો અમને ગમશે નહીં. કાંઈ સાહેબ શું કેવું તમારું? એ તો ખરું. હે એ તો ખરું. હા જો નકર છે ને આ આર્યન આમ જો આમથી આમ એના રમકડા પડ્યા હોય, આમથી આમ દોડતો હોય, પણ કાંઈ નહીં. 2 દી એવું લાગશે, પણ એને મોજ કરવા દેવી પડે કે નહીં. એને વરસમાં 1 વાર 2 વાર વેકેશન આવતું હોય તો બિચારાને મોજ કરવાની હોય વેકેશનમાં. તો ભલે ને જો એના બા દાદા અરે કરશે મોજ, અરે વાડીએથી ઘેરે ને ઘેરેથી વાડીએ, તો એને મજા આવે. ટેન ટેન. હા તો આ બધું મૂકીને વયા ગયા હતા. કેમ ખબર? પછી બસનો ટાઈમ થઈ જાય, મોડું થઈ જાય, એટલે પછી વહેલા મૂકી આવ્યા એને. અને હવે છે ને કામ કરવું પડશે મારે, અને મને આળા સડે છે. એમ થાય છે હું સૂઈ જાઉં, તડકો દેવો તો આળા સડવી દીધી મને. આમ જો આર્યન બિચારે બાટલો ભર્યો અને પડ્યો રહ્યો. જો ન્યાય ગયા ને અમે તો યાદ આવ્યું કે બાટલો ભરેલો પડ્યો રહ્યો છે. કા સાસુ કાંઈ એવું થયું નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, હાલો આવી જાઓ હંધાઈ ખાવા કે જમવા, જે સારું લાગે નાસ્તો કરવા. કેમ ખબર છે? ભાખરી. એવા છે ને અમે ઘરે આવ્યા દેવી ના પૂઈ ગયા હતા તે અત્યારે રાતે 8 વાગી ગયા. એટલે 5 વાગી ગયા તો ઠામડાન બામડાન ધોયા હતા. હા ઠામડાન ધોયા થઈ ઈ વાત હસી. હા એટલે હાલો હવે અત્યારે છે આપણું દેશી ખાણું. જો અમારું ફેવરેટ ખાણું સા ભાખરી ને આયરે અનુ સ્પેશિયલ સા ભાખરી અમારી. હમ તો છે ને હાલો ખાઈ લેવી. હવે હાંસ પડી ગઈ છે, અમારા આર્યનભાઈ છે ને અમારું ઘર સૂનું સૂનું થઈ ગયું છે, પણ 2 દી એવું લાગશે, કંઈ વાંધો નહીં. હાલો ખાઈ લઈએ. અને વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરીએ, કેમ કે લોંગ થઈ ગયો છે લગભગ. તો મળશું હવે કાલના વિડીયોમાં. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.